ડાયમંડ અને ટેક્સટાઇલ સિટી તરીકે ઓળખાતું સુરત હવે નકલી ખાદ્ય પદાર્થોનું હબ બની રહ્યું હોય તેવું લાગે છે। શહેર પોલીસ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે બાતમીના આધારે સચિન જેડીસી વિસ્તારમાં એવી ફેક્ટરી પર દરોડા પાડ્યા જે જાણીને કોઈને પણ સામાન્ય નાગરિકના હોશ ઉડી જાય। સબકા ફૂડ્સ નામના ચાલતી આ ફેક્ટરીમાં લોકોના સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ ચેડા કરી 1 કિલો શુદ્ધ ઘીનો ઉપયોગ કરીને તેમાંથી 15 કિલો નકલી વિદુર ઘી તૈયાર કરવામાં આવતું। પોલીસે સ્થળ પરથી લાખોની કિંમતનું નકલી ઘી, મશીનરી અને રોકડ સહિત 35.81 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। તપાસ દરમિયાન સૌથી ચોંકાવનારો ખુલાસો નકલી ઘી બનાવતી પદ્ધતિને લઈને થયો છે। આરોપીઓ અત્યંત શાતી રીતે ભેળસેળ નેટવર્ક ચલાવતા। તેઓ 1 કિલો શુદ્ધ ઘી લેતા અને તેમાં મોટા પ્રમાણમાં વનસ્પતિ ઘી, પામોલિયન તેલ અને ખાસ પ્રકારના કેમિકલ એસેન્સ ઉમેરતા। આ કેમિકલ એટલું પાવરફુલ હતું કે તેલના મિશ્રણને પણ અસલી ઘી જેવી જ સુગંધ અને દાણાદાર સ્ટ્રક્ચર આપીને દેવાતું હતું। આ મિશ્રણમાં ચોક્કસ પ્રકારનો રંગ ઉમેરી તેને ગાયના પીળા ઘી જેવું દેખાડવામાં આવતું। આ રીતે માત્ર 1 કિલોમાંથી 15 કિલો ઝેર તૈયાર કરી બજારમાં ઊંચા ભાવે વેચવામાં આવતું હતું। આજે ગુજરાતમાં છેલ્લા 2 મહિનાથી જે ડ્રાઈવ ચલાવી રહ્યા છે, ડુપ્લિકેટ ઘી, પનીર વગેરે બનાવનાર લોકો પર બરોબર કાનૂની પાઠ ભણાવી રહ્યા છે। અમારી 32 વ્હીકલ વાન પૂરા ગુજરાત में આ ટેસ્ટિંગ માટે ફરી રહ્યા છે। ખાસ કરીને સુરત આ પકડવામાં નંબર 1 રહ્યું છે। એનું કારણ એ છે કે એસઓજી પોલીસ ખૂબ સક્રિય કામગીરી કરી રહી છે અને અમારા અધિકારી એમને સહયોગ આપી રહ્યા છે। ખાસ કરીને મીડિયાનો રોલ ખૂબ જ મહત્વનો રહ્યો છે, જે અમને માહિતી આપે છે, જે લોકોમાં જાગૃતતા કરે છે। એનાલોગ પનીર અને ઓરિજિનલ પનીરમાં આજે ઘર ઘર તક સુધી સાચી માહિતી પહોંચાડી એના હિસાબે સુમૂલ ડેરીમાં 1 કરોડથી 1.25 કરોડ રૂપિયાનું વધુ પનીર વેચાવા લાગ્યું છે અને ડુપ્લિકેટ એ પનીર સુરત શહેરની અંદર ખાતા બંધ થઈ ગયા। એ જ રીતે પૂરા ગુજરાતમાં આવી ડ્રાઈવ ચાલશે। આ એક દિવસ પૂરતું નથી અને જે બદમાશ લોકો આ પ્રવૃત્તિ કરી રહ્યા છે એ આ માધ્યમ દ્વારા સાંભળી લે અને નહીં સાંભળે તો એને પકડવામાં આવશે। અમને માહિતી આપનાર અમારું ઘણીવાર આવું ડુપ્લિકેટ બનાવીને અમારો કાન પણ પકડે છે મીડિયાવાળા, એને અમે પોઝિટિવ તરીકે લઈએ છીએ। હજી માહિતી વધુમાં વધુ લોકો સુધી જાય અને મારી એક વિનંતી છે કે સસ્તું ખરીદવા જશો તો ચોક્કસ પ્રકારે ભેળસેળ વાળું છે। સ્ટાન્ડર્ડ બ્રાન્ડેડ વસ્તુ, બ્રાન્ડ બનાવનાર એવી સારી ડેરીની પ્રોડક્ટ ખરીદવા માટે હું લોકોને વિનંતી કરું છું। છૂટક કે છૂટા પેકેજમાં મળતી વસ્તુઓ ન લેવા માટે પણ હું અનુરોધ કરું છું। આવનારા સમયમાં સુરત શહેર અને અમદાવાદ શહેરની અંદર પણ 50 કરોડની વધુ એક લેબ અમે બનાવવા જઈ રહ્યા છીએ, જે ફૂડ એન્ડ ડ્રગ્સ માટેની કામગીરી કરશે। આજે જે આ ડ્રાઈવ છે એ છેલ્લા 2 મહિનાથી ચાલે છે। 18 ઉપરની પ્રોડક્ટ કરનાર કંપનીઓને સીલ કરી દીધી છે અને આવનારા સમયમાં દરેક રેસ્ટોરન્ટ પોતાના રેસ્ટોરન્ટ ઉપર બોર્ડ મારશે। અમે એનાલોગ પનીરનું સબ્જી આપીએ છીએ કે ઓરિજિનલ પનીરનું, એ ફરજિયાત લગાવવું પડશે। વેચનારે પણ એ કરવું પડશે અને ગ્રાહક પણ, લોકો પણ જાગૃત થઈને આ બધી માહિતી આપશે तो चौक्कस प्रकारे આપણે આના ઉપર सफलता प्राप्त करीશું। एसओजी ने नकली घी बनाने वाली एक फैक्ट्री को पकड़ा है। 2 आरोपियों को भी अरेस्ट किया है और ये 2000 किलोग्राम से ज़्यादा घी पकड़ा गया है। टोटल 15 लाख का मुद्दा माल है और ये लोग हैं पूरे साउथ गुजरात में रिटेल में बेचते थे। दुकानदार जैसा घी मांगे ऐसी गुणवत्ता वाला बनाते थे, इसमें मिलावट करते थे और ये बेचते थे। 2 साल से करते थे। 600 से 650 रुपये में ये लोग होलसेल देते थे और बाहर 1000 रुपये तक ये घी बिकता था। ये पूरा पाम ऑयल का, वनस्पति घी का, वनस्पति बटर का मिला हुआ घी होता था और काव घी के नाम से बेचते थे। मुकेश गुरव, दिव्यांग न्यूज़, सूरत।